ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસની કડક કાર્યવાહી। ડીજીપીના આદેશ બાદ શહેર પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી 18 થી 21 ઓગસ્ટ દરમિયાન શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવ। 3 દિવસની ડ્રાઈવ દરમિયાન 436 કેસ 88 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો આ ડ્રાઈવ દરમિયાન 476 આરોપીઓને પકડવામાં આવ્યા છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 41 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનના ટીમો ક્રાઇમ બ્રાન્ચ વર્ગના ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા। આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા છે અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા। ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા। કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ હતા 3 દિવસમાં પ્રોવિઝનના આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોમાં કરવામાં આવ્યા અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એક કન્ટિન્યુઅસ ચાલુ છે।